આપણે સફળ થઈએ. મંદિરથી મસ્જિદ સુધી પહોંચે. મસ્જિદ બનાવી તો વર્ગભેદ ઉભો થયો. અમુક લોકો જાય, અમુક નહીં જાય, સીધો વર્ગભેદ આવે. હેતુ સફળ થયો નહીં. ફરીવાર મંદિરના આયોજકોએ જઈને કહ્યું કે મસ્જિદ બનાવી તો મોટો ઘર્ષણ ઊભું થયું. શું કરવું? વડીલોએ કહ્યું અમારી બુદ્ધિની મર્યાદા આવી ગઈ, અમે જ્યાં સુધી માર્ગદર્શન આપી શકતા હતા અમે મસ્જિદ સુધી પહોંચ્યા, હવે અમારે આગળ કઈ બુદ્ધિ કામ કરે, અટકી ગયા. શું કરવું? એમાં એક સંત ફરતા ફરતા, બડે ક્રાંતિકારી સંત રહા હોગા વો, એ નીકળ્યો. ગામના આગેવાનોએ પૂછ્યું કે અમે રામ મંદિર બનાવ્યું તો કૃષ્ણવાળાએ વિરોધ કર્યો, કૃષ્ણને પધરાવ્યા તો રામવાળા બંધ થઈ ગયા, શિવજીને પધરાવ્યા તો વૈષ્ણવ બંધ થઈ ગયા, મસ્જિદ બનાવી તો વર્ગભેદ ઉભો થયો, શું કરવું? એટલે એ કહ્યું કે તમારે કરવું છે શું? બધાને ભેગા કરવા. મંદિરોમાં તો સફળ થયા નહીં, શું કરવું? એટલે સંતે સહજ કહી દીધું, એક કામ કરો. શું? હોટેલ કરી નાખો. બધા ભેગા, કોઈ બળવો કરે તો કહેજો. અને જ્યાં હોટેલ કરી એટલે બધા જમા થઈ ગયા. મારી તમારી કરુણા આજે જે પાયામાંથી અસત્ય હોય ત્યાં બધા જ ભેગા થાય, અને જે પાયામાંથી સત્ય હોય ત્યાં બધા મતાંતર ઉભા કરે. આવું જીવીએ છીએ આપણે. કોઈ માણસ આમ રસ્તામાંથી પસાર થાય અને તમે કોઈ માણસને એમ કહો કે પેલા ભાઈ જે છે ને બહુ સજ્જન છે, ખરેખર સત્યવાદી છે, ખૂબ જ નીતિપરાયણ છે, તો સાંભળનારો તુરત જ પ્રમાણ માગશે કે એની ખાતરી શું? તમારા કઈ નજીકના સગા થતા હશે. સત્યવાદની, સત્યની કોઈના માટે તમે ઘોષણા કરશો તો તુરત જ લોકો તમારી સામે મતાંતર કરશે અને તમારી પાસે પ્રમાણ માંગશે. પણ કોઈ વ્યક્તિ નીકળે અને તમે કોઈને કહો પેલો માણસ બહુ ખરાબ છે, તો તુરત જ કહે છે કે તમને તો આજ ખબર પડી, અમને બચપણથી ખબર, એ ખરાબ છે જ. એમાં તુરત જ સંમતિ આવશે. અસત્યમાં તુરત જ સંમતિ, સત્યમાં મતભેદ. આ એક સમાજનો દુર્ગુણ ગણો, ટેવ ગણો, સ્વભાવ ગણો, પણ આ વસ્તુ એ પૂરી માનવ જાતને ઘેરેલી છે. તેથી નિર્ગુણ અને સગુણની બાબતમાં મને એક સ્વામીજી બહુ સરસ કહેતા હતા, બહુ સરસ વાત કરેલી મહાત્માજી કે હું એક ગામમાં બનેલી ઘટના, મહાત્મા ભી વર્તમાન હે અભી, તો કહેતા હતા કે હું એક ગામમાં પ્રવચન આપવા ગયો તો આખું ગામ વૈષ્ણવનું હતું. એટલે મને એમ થયું કે હું નમો નારાયણ કહીશ તો કદાચ આ લોકો ન બોલે, એટલે પ્રવચનની શરૂઆતમાં મેં બધાને જય શ્રી કૃષ્ણ કહ્યા એમ વૈષ્ણવનું. સ્વામીજીને એમ કે જે એ લોકોને અનુકૂળ પડે એ બોલું. એ ગામમાંથી કોઈ બોલ્યું જ નહીં જય શ્રી કૃષ્ણ. સ્વામીજીને નવાઈ લાગી કે આમ કેમ? બીજી વાર કહ્યું બધાને જય શ્રી કૃષ્ણ વૈષ્ણવોને, કોઈ બોલ્યું જ નહીં. ત્રીજી વાર પૂછ્યું ગામ વૈષ્ણવોનું જય શ્રી કૃષ્ણ કેમ નથી બોલા? પછી સભામાંથી એક ભાઈ ઉભા થઈને કહ્યું કે અમે વૈષ્ણવો ખરા પણ અમારે જય શ્રી કૃષ્ણ ન બોલાય, તો અમારે તો જય જય શ્રી ગોકુલેશ બોલાય, અમે જય શ્રી કૃષ્ણ ન બોલાય. જય જય શ્રી ગોકુલેશ બોલો. સ્વામીજી કહે જય શ્રી ગોકુલેશ, ત્યારે આખું ગામ બોલ્યું જય જય શ્રી ગોકુલેશ. ગોકુલેશ અને જય શ્રી કૃષ્ણમાં જેને તકલીફ થતી હોય એ માણસો ધાર્મિક નથી. મેં ખુલ્લા કહેતા હું, એ ધર્મનો દંભ છે કેવળ. ધર્મ એ તો પ્રવાહ છે, સંપ્રદાયો ઘાટ છે. ધર્મ એ તો પ્રવાહ है, નાચતા ગાતા. ધર્મ એ તો ગંગાની ધારા છે. સંપ્રદાય ઘાટ છે. કોઈ ગંગાને આ કિનારે 5 પગથિયા બાંધ્યા કે અહીંયા બેસીને સ્નાન કરો, કોઈ અહીંયા. એમ સંપ્રદાય એ ઘાટ છે, એક વ્યવસ્થા છે કે આ પ્રવાહમાં સ્નાન કરવા માટે કોઈ આ પદ્ધતિ અપનાવી, કોઈ આ. બાકી ધર્મ નાચતા ગાતા પ્રવાહ. ધર્મનો પ્રચાર ન કરવો પડે, સંપ્રદાયના પ્રચાર કરવા પડે. ઘાટ બાંધવા માટે સિમેન્ટ પથ્થર લાવવા પડે, ફંડ. ગંગા માટે કોઈ રસ્તો નથી કરવો પડતો, કેનાલ માટે રસ્તા કરવા પડે. गंगा तो पत्थरों को तोड़ती, चट्टानों को उड़ाती, गंगा सागर में विलीन हो जाती. धर्म, सनातन संस्कृति, हमारा सनातन धर्म, भारतीय जो परंपरा, वो तो प्रवाह, वो कोई घाट थोड़ा, वो तो सतत बहता. ये शंकराचार्य महाराज की व्याख्या. आद्य जगत गुरु कहते थे धर्म प्रवाह है, संप्रदाय घाट है. મેન તમે ઘાટ ને ધર્મ, ઘાટ તો વ્યવસ્થા છે, તો આપણે પડી ન જઈએ, તણાઈ ન જઈએ એટલા માટે વ્યવસ્થા છે. પણ આને માનનારો આને તોડે, આને માનનારો આને તોડે, એક ખતરનાક પ્રવૃત્તિ. અને પાછા બધા લોકો ધાર્મિક ગણાય. ધાર્મિકતા તો જીવન છે. ધાર્મિક હતી મીરા, ધાર્મિક હતો નરસિંહ, ધાર્મિક હતો તુકારામ. એ લોકો ધાર્મિક હતા. તુલસીદાસજી લખે છે સગુણ અને નિર્ગુણ બંને સ્વરૂપ હરિના સ્વરૂપ છે. પણ તુલસીએ સ્પષ્ટ કર્યું કે બંનેમાં મારો કોઈ નિજમત માંગે કે તમને શું લાગે છે બંનેમાં, તો મારો નિજમત એ છે, તુલસીદાસજીએ કહ્યું
કે સગુણ અને નિર્ગુણ બંનેમાં મારા મત પ્રમાણે એ બંને કરતા એનું નામ શ્રેષ્ઠ છે. મોરે મત બડ નામ દુહુતે, પોતાનો અંગત મત. કલયુગની અંદર નિર્ગુણ અને સગુણ એ બંને રૂપની પહેલી ચર્ચામાં જવા કરતા હરિ નામનું સ્મરણ કરો. તુલસી કહે રામ નામ લેતે રહો. નિર્ગુણ અને સગુણ એ મહાત્માઓને શાસ્ત્રકારોને નક્કી કરવા દો, જેને ચિંતન કર્યું. તુલસી કહે હરિ નામ સબસે શ્રેષ્ઠ. ઘણા લોકો નહીં અમને મળે છે એમ કહે રામની આટલી કળા હતી, કૃષ્ણની આટલી કળા હતી. હું તો એમ જ કહું તમે તમારી કળાનું ધ્યાન રાખો. એ કળા સાધુ સંતો નક્કી કરવા દો. આ બીજાની કળા નક્કી કરવામાં આપણી કળા ક્યાંક અધૂરી ન રહી જાય. પોતાનું જીવન ખ્યાલ કરો. ઈશ્વરનું નામ શ્રેષ્ઠ છે. કળયુગમાં નામ પ્રધાન છે. જેમ ચોમાસામાં અમુક પાક થાય, ઉનાળામાં અમુક પાક થાય. ચોમાસામાં જે પાક થાય, ચોમાસામાં જે બાજરી થતી હોય એ ઉનાળામાં ન થાય. ઉનાળામાં કરવી હોય તો એના માટે પિયત કરવું પડે, વ્યવસ્થિત વ્યવસ્થા કરવી જોઈએ. એમ આપણે ત્યાં ચારેય યુગમાં ઈશ્વરની પ્રાપ્તિ માટે એ મોસમ અમુક વસ્તુ માટે ઉપયોગ. સત્યયુગમાં ધ્યાનનો પાક થતો. સત્યયુગમાં માનવને ધ્યાન સહજ રહેતું હતું. માણસની હરેક પ્રવૃત્તિ ધ્યાનમય હતી. સત્યયુગ એક એવી ઋતુ હતી કે ધ્યાનની ફસલ ખૂબ આવતી હતી. કળયુગમાં ધ્યાન મુશ્કેલ છે. એનો અર્થ કળયુગમાં ધ્યાન ન થઈ શકે એમ નહીં, પણ જેમ ચોમાસામાં બાજરી થાય અને ઉનાળામાં કરવા માટે બીજી વ્યવસ્થા કરવી, એમ કળયુગમાં ધ્યાન કરવા માટે જુદી જુદી પદ્ધતિઓ અપનાવવી પડે. કોઈ કહે આમ કરો, કોઈ કહે આમ કરો, કોઈ કહે. કળયુગમાં ધ્યાન સુલભ નથી, કઠિન છે. અને હું તો એમ જ કહું કે કળયુગમાં ધ્યાન કરવા કરતા ધ્યાન રાખવાની બહુ જરૂર છે. જીવન પર ધ્યાન રાખો, જીવવાનું ધ્યાન રાખો. કલયુગ માટે ધ્યાન કઠિન છે. કોઈ કરી શકે એને વંદન, જેને લાગતું હોય એને પ્રણામ, પણ કઠિન છે. જેટલું અત્યારે આજકાલ જાહેરાતો થાય જેટલું સહેલું નથી. 10 મિનિટમાં ધ્યાન ને 15 મિનિટમાં સાક્ષાત્કાર ને એટલું સહેલું નથી. બહુનામ જન્મ નામંતે, ગીતા કહેતી है अनेक जन्मों के बाद कोई एक पाया करता है. આજે તો કેવા સૂત્રો નીકળ્યા છે. અડધો કલાકમાં સાક્ષાત્કાર, 51 રૂપિયામાં બ્રહ્મ. કમાલ છે ને. 51 રૂપિયામાં બ્રહ્મ મળતો હોય તો પૈસા વાળા બીજાના ભાગમાં આવવા દે બ્રહ્મ? કેમ શક્ય? અને આવું વિદેશમાં પણ બહુ ચાલે છે, ભયંકર ચાલે છે. આટલા પૈસા આપો તો તમને બ્રહ્મ મળી જાય. આટલું કરો, તમે જેમ તેમ જીવો, જેમ તેમ ખાઓ, જેમ તેમ ગમે તેમ ભટકો, તમને ધ્યાન લાગી જાય. અને હું ટીકા કરવા ખાતર નથી, એમ લાગી જતું હોય તો વંદન, પણ શક્ય નથી. પરંપરા ના પાડે છે. અને એક વસ્તુ ચોક્કસ, 10 મિનિટમાં જે આવે ને એ જતું પણ 10 મિનિટમાં રહે. આ નિયમ છે. જેટલું જલ્દી આવે જલ્દી જતું રહે છે. साधना के बाद जो मिलता है, पुरुषार्थ के बाद जो पाया जाता है, वो चिरंजीवी होता है. 5 મિનિટમાં આવેલું ધ્યાન 5 મિનિટમાં જતું રહે. 6ઠી મિનિટે પાછું માણસને અશાંત કરી મૂકે. તો કલયુગ, સત્યયુગ એ ધ્યાનની મોસમ છે, અને પછી ત્રેતાયુગ એ યજ્ઞની મોસમ છે. ત્રેતાયુગમાં યજ્ઞથી હરિદર્શન થાય, સત્યયુગમાં ધ્યાનથી હરિદર્શન થાય, અને દ્વાપર યુગમાં પરમાત્માનું પૂજન અર્ચન કરવાથી હરિદર્શન. એની મોસમ દ્વાપર. અને કલી કેવલ નામ આધારા. કલયુગ એ હરિ નામની મોસમ છે. જે ધ્યાનથી સત્યુગમાં મળતું, જે યજ્ઞથી ત્રેતામાં મળતું, જે પરિતોષણથી પૂજન અર્ચનથી દ્વાપરમાં મળતું, એ જ વસ્તુ કલયુગમાં કેવલ હરિ નામથી પ્રાપ્ત થાય. સીધો ને સરળ માર્ગ હરિ નામનો જપ. યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મે સ્થાવરાણામ હિમાલય. અર્જુન, યજ્ઞોમાં જપ યજ્ઞ મારી વિભૂતિ છે. હરિ નામ જપો બસ. તુલસીદાસજીની આખી સાધના પદ્ધતિ 3 વસ્તુ ઉપર આધારિત હતી. નામ જપ પુષ્કળ કરે છે. હનુમાનજીની ઉપાસના દ્રઢ હતી, અને ત્રીજી શરણાગતિનો માર્ગ હતો. કેવલ ઈશ્વરાધીન જીવન. તો કલયુગમાં ધ્યાન નહીં કરવું એમ મારો કહેવાનો ઈરાદો નથી. કરી શકે એ બધા ધન્ય છે, પણ કલયુગમાં દરેક વ્યક્તિ માટે સીધું સાદું સાધન હરિના નામનો જપ. જેને તમે માનતા હો, જે સ્વરૂપ તમને પ્રિય હોય, જે ઠાકોરજીનું નામ તમને ગમતું હોય, એનું નામ જપો. રામ કહો, કૃષ્ણ કહો, શિવ કહો, જો ચાહો કહો, જો મન में आए बोलो.
तुलसीदास जी कहे जपता जपता एवी स्थितिए पहुंचो कि हर पल प्रभुनु स्मरण मन में रटाया करे। उर्दू में एक बहुत सुंदर शेर है कि खुदा करें मोहब्बत में ये मुकाम आए, भगवान करें कि हमारी भक्ति में, हमारी साधना में एक एवी जगह, एवी स्थिति उत्पन्न थाय, एवी जगह, एवी स्थिति उत्पन्न, भूमिका उभी थाय। खुदा करें कि मोहब्बत में ये मुकाम आए कि किसी का नाम लूं और लब पे तुम्हारा नाम आए। हूँ कोईનું नाम बोलवा जाऊं અને પ્રભુ તારું નામ બોલાયા કરે, એવી ભક્તિમાં સ્થિતિ આવે। खुदा करे कि मोहब्बत में ये मुकाम आए, किसी का नाम लूं और लब पे तुम्हारा नाम आए। जैसे आद्य जगत गुरु कहते थे स्तोत्राणि सर्वांगीरो, मैं जे बोलूं ये स्तोत्र है। હવે એવી સ્થિતિ આવે કે जब भी बोलूं ओम बोल उठूं, राम बोल उठूं, किसी का नाम लूं और लब पे तुम्हारा नाम आए। हरि नाम आधार, कली में सीधा साधा साधन है राम नाम, जपते रहो बस। પણ બહુ સીધું ને સરળ છે એટલે લોકોને એમ લાગે કે આમાં કઈ થતું હશે। અતિ સરળ સાધન છે કલિયુગમાં। કઈ નાગી કાલી કરમ ન ભાગતી વિવેકુ, રામ નામ અવલંબન एको। राम नाम कलि अभिमत दाता, हित परलोक लोक पीतु माता। हरि नाम तुलसीदासजीए तो ત્યાં સુધી લખ્યું છે કે જે રામમાં શક્તિ નથી એ એના નામમાં છે। રામજીએ એક જ અહલ્યાને તારી, એના નામે કેટલાય સાધકોની કુબુદ્ધિ રૂપી અહલ્યાને ચેતનતામાં ફેરવી નાખી। રામે એક શિવ ધનુષ તોડ્યું, એના નામે કેટલાય ભક્તોના અહંકારના ધનુષ્યને તોડી નાખ્યા। રામજીએ 400 ગાવનો સમુદ્ર ઉપર સેતુ બનાવ્યો, એના નામે કેટલાય ભક્તોને ભવસાગર ઉપર સેતુ બનાવી અને તારી દીધા। રામે તો એક રાવણને માર્યો, એના નામે કેટલાય ભક્તોના હૃદયમાં રહેલા વિકારોનું શમન કર્યું। તો રામ કરતા પણ હરિ નામ શ્રેષ્ઠ છે। કલિયુગના આ વિષમ કાળમાં બસ પ્રભુનું માણસ ભજન કરતો રહે અને બીજાને ભોજન કરાવતો રહે। જેટલું બને એટલું હરિસ્મરણ માણસ વધારે, સીધો સાદો માર્ગ। અને એમાંય નામ સ્મરણ વધારે શ્રેષ્ઠ ગણાયું, કારણ કે મંત્રમાં તો તમારે અમુક મર્યાદાઓ પાળવી પડશે। મંત્ર જાહેરમાં ઉચ્ચારી શકાય નહીં, આસન જોઈએ, એનો અનુષ્ઠાન જોઈએ, મંત્રમાં બધા નિયમો સંયમ લાગુ પડે। नाम कोई पण स्थिति में गाई सको છો। इसलिए जब जब समय मिले हरि नाम का सुमिरन कलयुग में करते। श्री राम जय राम जय जय रामा, श्री राम जय राम जय जय रामा, श्री राम जय राम। श्री राम जय राम जय जय रामा, श्री राम जय राम जय जय रामा, श्री राम जय राम जय जय रामा, श्री राम जय राम जय जय माँ। श्री राम जय राम जय जय रामा, 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 श्री राम जय राम जय जय माँ। श्री राम जय राम जय जय रामा, श्री राम जय राम जय जय रामा, श्री राम जय राम
सब गाएंगे। राम मंगल भवन अमंगल हारिक द्रवहु सो दशरथ अजिर बिहारी। मंगल भवन अमंगल मंगल भवन अमंगल हारिक द्रवहु सो दशरथ अजिर बिहारी। मंगल जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई। जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव। साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे। साधु श्री राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय राम। श्री कृष्ण गोविंद हरे मुरारे। हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद श्री कृष्ण गोविंद हरे मुरारे। हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद श्री कृष्ण गोविंद हरे मुरारे। हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे श्री राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम हे राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम श्री राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम श्री राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम राम। श्री राम जय जय राम।
શ્રી રામ જય જય રામ શ્રી રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ રામ શ્રી રામ જય જય રામ ખુદ રામમાં જે શક્તિ નહીં એ તુલસીએ પોતાના જીવનમાં અનુભવીને કહ્યું રામ નામમાં શક્તિ છે. તો કલયુગ એ નામની મોસમ છે. જેટલું બને માણસ હરિનામ સ્મરણ વધારે. તો નિર્ગુણ અને સગુણ કરતા પ્રભુનું નામ શ્રેષ્ઠ છે એમ કહીને નામ મહિમા ગાયો. અને પછી તુલસીદાસજી શરણાગતિની પીઠ ઉપર બેસીને આ કથાનો મંગલ આરંભ કરે. તુલસીદાસજીની બડી સુંદર ચોપાઈ. સાદર શિવહી નાઈ અબ માથા બરન ગું બિશદ રામ ગુણ ગાથા. સાદર શિવહી નાઈ અબ માથા બરન ગું બિશદ રામ ગુણ ગાથા. સંવત સોરગ સે કતીસા સંવત સોરગ સે કતીસા કરઉં કથા હરિપદ ધરી શીશા. સંવત સોરગ સે કતીસા કરઉં કથા હરિપદ ધરી શીશા. નવમી ભૌમ બાર મધુમાસા અવધપુરી ચરિત પ્રકાશા. નવમી ભૌમ બાર મધુમાસા અવધપુરી ચરિત પ્રકાશા. જેહી દીન રામ જન્મ શ્રુતિ ગાય તીરથ સકલ તહા ચલે. ચૈત્ર શુક્લ નવમી 1631 સાલ યાની 400 વર્ષ ઉપર થોડા વર્ષ તુલસીદાસજી આ ગ્રંથનો આરંભ શરણાગતિની ભૂમિકા ઉપર બેસી ભગવાન સદાશિવના ચરણમાં મસ્તક નમાવીને માનો જીવનનો સમગ્ર અહંકાર શિવજીના ચરણમાં સમર્પિત કરીને તુલસીદાસજી સંવંત 1631ની રામનવમીના મંગલ ઉત્સવ પછી અયોધ્યામાં આ કથાનો આરંભ કરે છે. શરણાગતિના ઘાટ ઉપર આ રીતે કથાનો આરંભ બાબાજીએ કર્યો. એની થોડીક માહિતી આપણે ગઈકાલે પણ લીધી કે એમણે આ કથાને માનસ નામ આપીને એક સરોવરની ઉપમા આપી. સરોવરની આજુબાજુ જેમ આંબાવાડી હોય એમ રામાયણના સરોવરની આંબાવાડી તુલસીદાસજીએ કહી સંત સભા ચહુદિશી અમરાઈ. સંત અને સાધુઓની સભા એ રામાયણની કથાની આંબાવાડી છે. જેમ જંગલમાં અને વનની અંદર વસંત ઋતુ આવે એમ સંતની આંબાવાડીની વસંત છે શ્રદ્ધા ઋતુ વસંત સમગાઈ. સાધુ પુરુષોની શ્રદ્ધા એ વસંત ઋતુ છે. આ જંગલમાં આંબાવાડીમાંથી પસાર થઈને આ રામાયણના માનસરોવર સુધી પહોંચવું છે બધાને, પણ જંગલનો માર્ગ છે. ઘરના નાના મોટા કાર્યો એ પર્વતની ગિરિમાળા છે, માણસને જતો અટકાવે છે. દુર્જન લોકોના કર્કશ શબ્દો પણ માણસોને ત્યાં પહોંચતા અટકાવે છે. ઘણા ખતરાઓ તુલસીદાસજીએ બતાવ્યા અને એ બધાને પાર કરીને જે કોઈ પહોંચશે એ રામ ભક્તિનું નિર્મળ જળ પ્રાપ્ત કરી શકશે. આ કથાનું ફળ છે રામચરણની પ્રાપ્તિ. તુલસીદાસજીનો જીવન સિદ્ધાંત. તુલસીદાસજીને કહ્યું કે જીવન સફળ ક્યારે ગણાય, ત્યારે એણે બહુ સરસ જવાબ આપ્યો. રામચરણ બારીજ જબ દેખો તબ નિજ જન્મ સફળ કરી લેખો. નદીને તમે પૂછો કે તું સફળ ક્યારે થઈશ, તો એ કહેશે ડેમમાં પુરાવાથી હું સફળ ન થાઉં, હું જ્યાં સુધી દરિયે ન વળું ત્યાં સુધી મારી સફળતા નથી. હું સમુદ્રને ન મળું
ત્યાં સુધી મારી પૂર્તિ નથી. એમ જીવની સફળતા કેવલ હરિદર્શન. તુલસીદાસજીના દર્શનમાં રામચરણ બારીજ જબ દેખો તબ નિજ જન્મ સુફલ કરી લેખો. તો રામ દર્શન સુધી પહોંચવા માટે ઘણા અવરોધો તુલસીદાસજીએ બતાવ્યા જે મારા તમારા જીવનમાં આવતા હોય છે. આમ કહેતા કહેતા કથા પ્રસંગ જ્યારે શરૂ કરે છે ત્યારે તુલસીદાસજી આપણને પ્રયાગની યાત્રા કરાવે છે. ગંગા યમુના અને સરસ્વતીનો જ્યાં પવિત્ર સંગમ, પ્રયાગરાજ તીર્થોનો અધિપતિ, અને એ પ્રયાગમાં તુલસીદાસજી કહે ભરદ્વાજ નામના એક મહાત્મા રહેતા હતા. વર્ષોથી ભરદ્વાજજીનું સ્થાન પ્રયાગમાં. ભરદ્વાજજી એટલે તુલસીદાસજી કહે રામના અતિ પ્રિય ભક્ત હતા. કહે તાપસ સમુદમ દયા નિધાના પરમારથ પથ પરમ સુજાના માઘ મકર ગત રવિ જબ હોઈ તીરથપતિ આવત સબ કોઈ. તપસ્વી હતા, સમદમને ધારણ કરનારા હતા, પરમાર્થના નિષ્ણાત હતા. રામ પ્રેમી ભરદ્વાજજી પ્રયાગમાં નિવાસ કરે. પ્રયાગનો એક નિયમ, દર વર્ષે મકર રાશિમાં સૂર્યની સંક્રાંતિ થાય ત્યારે માઘ સ્નાન કરવાનો પ્રયાગમાં આજ પણ મહિમા. એટલે દર વર્ષે માઘ સ્નાન માટે આખો મહિનો ભારત વર્ષના સાધુ સંતો દેવતાઓ બધા પ્રયાગમાં એકઠા થતા. એક મહિના સુધી માઘ સ્નાન કરે પ્રયાગમાં. બધા મહાત્માઓ ભરદ્વાજ ઋષિના મહેમાન બને અને સ્નાન, માધવની પૂજા, અક્ષયવટની પરિક્રમા, આ બધું કરતા કરતા સમય અવકાશે બધા સંતો ભેગા થઈ કોઈ બ્રહ્મની, કોઈ જ્ઞાનની, કોઈ ભક્તિની, આમ જુદી જુદી ચર્ચાઓ કરે. એક માસ સુધી આ જ્ઞાન પર્વ ઉજવાય અને પછી મહાત્માઓ પોતપોતાના આશ્રમ તરફ પાછા ફરે. દર વર્ષે આવો ઉત્સવ ઉજવાતો તુલસી કહે એકવાર પ્રયાગમાં આવી રીતનો કુંભ ભરાયો છે. ભરદ્વાજ ઋષિને ત્યાં ભારત વર્ષના તમામ સાધુ સંતો ખટ દર્શન ભેગું થયું છે. એક માસનું સ્નાન કરીને બધા જ મહાત્માઓ ભરદ્વાજજીથી વિદાય લેવા લાગ્યા. ભરદ્વાજજી બધાને વિદાય આપે. તુલસીદાસજીએ ઘટના લખી, તમામ સંતોને વિદાય આપી, પણ વિદાય આપતા આપતા છેલ્લે એક મહાપુરુષે વિદાય લીધી. એનું નામ હતું યાજ્ઞવલ્ક. યાજ્ઞવલ્ક મુનિ પરમ વિવેકી ભરદ્વાજ રાખે પદ ટેકી. યાજ્ઞવલ્કજીએ વિદાય લીધી કે ભરદ્વાજજી હું પણ જાઉં, એક માસથી આપને ત્યાં મહેમાન છું. તો ભરદ્વાજજી પગ પકડી લે છે. બાબા મેં બધાને વિદાય આપી, હું આપને વિદાય નહીં આપું. બોલે કેમ? બાપજી મારે એક કામ છે, આપ રોકાવ. બધાને વિદાય આપી, યાજ્ઞવલ્કને વિદાય નહીં આપી. બેસાડ્યા, ચરણ ધોયા, મહાત્માની પૂજા કરી. બોલે એક માસથી હું છું, હવે મારે પણ જવું જોઈએ. બોલે નહીં બાપજી, આપને રોક્યા છે એની પાછળ મારું એક કારણ છે. નાથ એક સંશય બળમોરે. ભરદ્વાજજીએ યાજ્ઞવલ્કને કહ્યું મારા મનમાં એક સંશય છે અને એ સંશયનું સમાધાન હજી સુધી મને મળ્યું નહીં. આટલા વર્ષોથી પ્રયાગમાં બેઠો છું, આટલા કુંભ સ્નાન કર્યા, આટલા મહાત્માઓના સંપર્કમાં આવ્યો, પણ મારા મનનો સંદેહ દૂર થતો નથી. આજ મને એમ લાગે છે કે સંદેહનું સમાપન કરે એવી યોગ્ય વ્યક્તિ મને મળી ગઈ. સંશયનું સમાધાન હંમેશા અંદરથી જ થાય છે, બહારથી થઈ શકતું નથી. આમ બધા જ અનુભવી સંતનો મત છે. બહારથી જે અપાય એને ઉપદેશ કહેવાય અને અંદરથી પ્રગટે એને બોધ કહેવાય. इसलिए बोध में और उपदेश में बहुत अंतर है. ઉપદેશ બહારથી લાદવાની એક કોશિશ છે. ઉપદેશથી દુર્ગુણો દબાય છે, નિર્મૂલ નથી થતા. બોધ ભીતરથી ફૂટે છે, दुर्गुण मूड़ियों खलास कर नाखे. इसलिए जिसको मिला है उसको बोध से मिला है, उपदेश से नहीं. भगवान श्री कृष्ण समग्र विश्व ने गीता आपी शक्या, एना कुल ने नहोता समजावी शक्या. कुल ने उपदेश नहीं लाग्यो. एनु एक वेदना युग पुरुषना मनमा प्रभास क्षेत्रमां ज्यारे छेल्ली क्षणो भगवान कृष्ण वितावे छे त्यारे एनी आंखमां ए वेदना हती के मारुं आखुं कुल अंदरो अंदर कपाईने संहारने मार्गे जतुं रह्युं. हुं એને સમજાવી ન શક્યો. ઉપદેશ સફળ નથી થતો. બોધ જ, કારણ કે બોધ ભીતરથી દરેકના અંદર પડ્યો છે. કાંડી મારવાની જરૂર હોય છે. અને સંતો સંશયનું સમાધાન
સંશયનું બહારથી નથી કરતા, એ મારા અને તમારા અંદર પડ્યું હોય એને ખોલી નાખે. કોઈ વાણીથી, કોઈ સ્પર્શથી, કોઈ દ્રષ્ટિથી. જુદા જુદા પદ્ધતિઓ છે આપણે ત્યાં. પરીક્ષિત માટે એમ કહેવાય છે કે પરીક્ષિતે ભગવાન શુકદેવજીને જ્યારે મુક્તિનો માર્ગ પૂછ્યો કે આટલા ટૂંકા દિવસમાં મૃત્યુ કેમ સફળ થાય, તો એમ કહેવાય છે કે મસ્તક ઉપર હાથ મૂક્યો ત્યાં અડધું ભાગવત એને સામે ચરિતાર્થ થઈ ગયું. પછી થોડું જ બોલવાનું બાકી હતું. આપણે ત્યાં પેલી કથા હકીકત છે ને કે માછલી મરઘી હોય, મરઘી કેમ ઈંડા સેવે, બધાનો ખ્યાલ કે મરઘી ઈંડું મૂકે અને પછી ઈંડાના ઉપર બેસે. શરીરના સ્પર્શથી, એની ગરમીથી અમુક સમયે એનું ઈંડું સેવાય અને ઈંડામાંથી બચ્ચું બહાર આવે. મરઘીની સેવન પ્રક્રિયા છે ઈંડું સેવાની. સ્પર્શ કરે છે શરીરથી અને એની ગરમીથી ઈંડું ફૂટે. પણ માછલી તમે જોજો, માછલી જળનો જીવ છે. એ સમુદ્રને યા તો સરોવરને કિનારે ઈંડા મૂકે, ઈંડા કિનારે મૂકે, પણ પછી એ ઈંડાની સાથે બહાર ન રહી શકે કારણ કે જળનો જીવ, એટલે એને જતું રહેવું પડે પાછું જળમાં. પણ પછી એ ઈંડાની સામે દ્રષ્ટિ કર્યા કરે, મારા ઈંડા ત્યાં છે મારા, અને એમ કહે છે કે એની દ્રષ્ટિની વેધકતાથી એનું ઈંડું સેવાય છે. એને સ્પર્શ નથી કરવો પડતો માછલી. માછલીની દ્રષ્ટિમાં એટલી તાકાત કે અમુક સમય થતા એના ઈંડા આપોઆપ ફૂટી જાય અને બચ્ચાનો જન્મ થાય. મરઘી સ્પર્શથી સેવે, માછલી દ્રષ્ટિથી સેવે. પણ એક ત્રીજો જીવ છે કાચબી. કાચબી પણ જળનો જીવ છે. એ તળાવ, સરોવર કે સમુદ્રમાં રહેતી હોય તો એ કિનારે ઈંડા મૂકી દે. કાચબીનો એવો સ્વભાવ છે. પછી બહુ લાગણીશીલ જીવ છે કાચબી, મમતાથી ભરેલો જીવ છે. એટલે એને બીક લાગે કે મારા ઈંડાને કોઈ લઈ જાય તો, એટલે કહે છે કાચબી ઈંડાના ઉપર માટી ઢાંકી દે છે. પછી જળ વગર તો રહી શકે નહીં, એટલે જળમાં જતું રહેવું પડે. અને જળમાં ઈંડા ઉપર માટી ઢાંકીને જતી રહે, પછી એને વિસ્મૃતિ થાય છે. એ ભૂલી જાય છે કે મારા ઈંડા ક્યાં હતા, કારણ કે માટી ઢાંકી દીધી. અને પછી મારા ઈંડા ક્યાં છે ક્યાં છે, એની જે એક તડપન, એની એક વેદના કાચબીને શરૂ થાય છે. એનું એક જે ચિંતન શરૂ થાય છે, એ ચિંતનથી માટીમાં રહેલા ઈંડા ફૂટી જાય. એક સ્પર્શથી ફોડે છે, એક દ્રષ્ટિથી ફોડે છે, એક કેવલ ચિંતનથી. સંતો પણ ઘણા સ્પર્શથી અંદર પડેલા તત્વને ખોલે છે. અમુક સંતોને સ્પર્શ નથી કરવો પડતો, સ્પર્શી આની શક્તિપાતથી લોકો ખોલી નાખે છે. ઘણા મહાત્માઓ કેવલ દ્રષ્ટિ કરે. રમણ મહર્ષિ શું કરતા? બોલતા તો બહુ ઓછું. રમણ મહર્ષિ બિલકુલ ઓછું બોલતા. જે ગયો, દ્રષ્ટિ મળી, સમાધાન, ઉઠ ગયા, કુછ બોલતા ही નહીં. જે આવે છે એની સામે જોતા હતા. પેલો હસતો હસતો જતો રહે, સમાધાન થઈ ગયું, ખુશ હો જાતા. દ્રષ્ટિથી અમુક સાધના ઊંચી જાય પછી માણસ દ્રષ્ટિ કાફી છે. પણ અમુક સંતો એના કરતા ઊંચાઈ ઉપર ગયા હોય, ન સ્પર્શ કરે ન દ્રષ્ટિ કરે, માઇલો દૂર બેઠા હોય, પણ આપણા માટે ચિંતન કરે છે અંતઃકરણનું ઈંડું ફૂટવા માટે, સાધના ગતિ કરવા માટે. જૈસે શંકરાચાર્ય મહારાજ કેવલ ચિંતનથી. એમ સંત પુરુષો હંમેશા યા તો દ્રષ્ટિથી, યા તો સ્પર્શથી, યા તો શબ્દોથી માનવીના હૃદયમાં પડેલું ખોલે છે, જેને બોધ કહેવાય. ઉપરથી લાદવાની કોશિશ પંડિતો કરે, સંતો નહીં. સંત પુરુષ ભીતરથી ખોલે. સંતનું જ્ઞાન અને પંડિતોના જ્ઞાનમાં ફરક છે. સંતનું જ્ઞાન એ કુવાનું જળ છે જે અંદરથી નીકળે છે. પંડિતોનું જ્ઞાન એ હોજનું પાણી છે જે બહારથી ભરવું પડે. આટલો ફરક છે. અને સમયસર ખાલી ન થાય તો ગંદુ પણ થઈ જાય હોજનું પાણી. અને પેલું તો જેટલું નીકળે દિને દિને નવમ નવમ. તો બાપજી, મારો સંશય હજી ગયો નથી. ભરદ્વાજજી કહે, હું યોગ્ય વ્યક્તિને શોધતો હતો. ભરદ્વાજજી જેવા મહાપુરુષને સંશય થયો છે, એટલે આપણને થાય તો નારાજ નહીં થવાનું, પણ પૂછવું યોગ્ય વ્યક્તિને, જેને તેને પૂછાય નહીં. જ્યાં ત્યાં પૂછ્યું તો ઉલટાના સંશયને બહેકાવશે લોકો. કોઈ એવી યોગ્ય વ્યક્તિ નહીં જ્યાં અંતઃકરણ ઠરી જાય, જ્યાં દ્રષ્ટિ ઝૂકી જાય, જ્યાં મસ્તક અપને આપ સર ઝુક જાય. સમજવાનું કે ત્યાં કંઈક ઈશ્વરી શક્તિ કામ કરે. વહાં પૂછો, મિલ જાયગા. બાપજી એક સંશય છે. ભરદ્વાજજીએ બહુ સરસ રજૂઆત કરી. પૂછતા સંકોચ થાય છે અને ભય લાગે. સંકોચ એટલા માટે કે કદાચ તમને એમ થશે કે તો પછી આટલા વર્ષો સાધના કરો છો, હજી સંશય ન ગઈ, કદાચ તમે આવું કહેશો. અને ભય એટલા માટે કે પ્રશ્ન પૂછ્યા પછી તમે એમ કહેશો કે આવો પ્રશ્ન કરાય, અને જો ન પૂછું, છુપાવું, તો મને એમ છે કે હું જ્ઞાનથી રહિત રહી જઈશ. શાસ્ત્રો
ધર્મગ્રંથો અને સંતો કહે છે જેના તરફ મસ્તક ઝૂકી જાય, જેને ગુરુ માની લીધા, એના આગળ પડદો રખાય નહીં, છુપાવી શકાય નહીં. માટે છુપાવી પણ શકતો નથી, રજૂ પણ કરી શકતો નથી. સંત કહી અસનિતિ પ્રભુ શ્રુતિ પુરાણ મુનિ ગાવ, હોહીન બિમલ વિવેક ઉર ગુરુ સન કિએ. મોટો સિદ્ધાંત છે, ગુરુની પાસે કોઈ વસ્તુ છુપાવાય નહીં. ગુરુની પાસે શિષ્ય કંઈ પણ છુપાવે તો એને કોઈ દિવસ વિવેક ન થાય, જ્ઞાન ન મળે, માહિતી મળે. માહિતી में और ज्ञान में बड़ा अंतर है. હું ને તમે જે થોડું ઘણું, આપણે તો માહિતીને જ જ્ઞાન માની બેઠા છે. આ એક મોટી કરુણા. કોઈને અમુક વિષયની માહિતી હોય, એથી કરીને જ્ઞાન, જ્ઞાન તો આખી ક્રાંતિ છે. ગુરુની પાસે છુપાવું, મેં તમને ગુરુ માન્યા છે, આપ સંત છો, પરમ વિવેકી છો, હવે તમારી પાસે છુપાવું તો સાચો વિવેક ન પ્રગટે, ધર્મગ્રંથો ના પાડે. બહુ સાચી વાત છે, ગુરુની પાસે છુપાવાય નહીં. મહાભારતનો પ્રસિદ્ધ પ્રસંગ, પરશુરામજીએ પ્રતિજ્ઞા કરી, ક્ષત્રિયોના તો વિરોધી હતા, અને તેથી એણે નક્કી કર્યું કે બ્રાહ્મણ સિવાય કોઈને વિદ્યા ન ભણાવું, ક્ષત્રિયને વિદ્યા ન આપવું. હવે પરશુરામ જેવી શસ્ત્ર વિદ્યા કોઈ પાસે એ કાળમાં નહીં, અને બ્રાહ્મણ સિવાય કોઈને ભણાવે નહીં, તો ક્ષત્રિયો શસ્ત્ર વિદ્યા રહિત થઈ જાય. કર્ણને વિદ્યા ભણવાની ઈચ્છા, કર્ણ ક્ષત્રિય, બ્રાહ્મણ વગર પરશુરામજી ભણાવે નહીં, એટલે કર્ણ ક્ષત્રિય હોવા છતાં પરશુરામજીને કહે છે હું બ્રાહ્મણ છું, બ્રાહ્મણ બનીને વિદ્યા ભણે. ગુરુની આગળ કપટ કર્યું, મહાભારતમાં કથા. હવે આટલા બધા શિષ્યમાં પરશુરામને કઈ ખબર નહીં, કર્ણ વિદ્યાભ્યાસ કરે. એક દિવસ રાત્રિનો સમય, પરશુરામજી સૂતા છે અને કર્ણ ચરણ દબાવે છે, ગુરુની સેવા કરે. ઘટના એવી બની છે, પરશુરામજીને સહેજ નિદ્રા આવી ગઈ છે. એક કીડો કર્ણના પગે કરડે છે, ચામડી કાપી માંસને ખાવા લાગ્યો. ભયંકર કીડો હતો. કર્ણના પગમાં છિદ્ર કાણું પડી ગયું અને લોહીની ધારા વહેવા લાગી. પણ એને એમ થયું કે જો હું સહેજ આમ હલી અને ઊભો થઈશ તો બાપજીની નિદ્રામાં બાધા પડશે, ગુરુની નિદ્રામાં વિક્ષેપ થશે. કર્ણ મજબૂત બનીને બેસી રહ્યો છે. લોહી એટલું બધું વહ્યું કે મહાભારતકાર કહે લોહીનો રેલો, લોહીનો પ્રવાહ પરશુરામજીના પગની નીચે ગયો. પરશુરામજીના શરીરને કઈ ગરમ અનુભૂતિ થઈ, કઈ ઊનું ગરમ લાગ્યું. સોચને લગે કે એકદમ જાગ ગઈ ના. જોયું તો લોહી. કર્ણને પૂછ્યું, વત્સ બેટે, બાપજી આ લોહી ક્યાંથી? કર્ણે કહ્યું, બાપજી મારા પગને એક કીડો કાપે છે અને હું હલન ચલન કરું ને તો આપની નિદ્રામાં બાધા પડે, એટલે હું બેસી રહ્યો. તેથી એમણે જરા વધારે કાણું પાડ્યું છે પગમાં અને એનું લોહી. તને કીડો કાપે અને તું બેસી રહ્યો? પરશુરામજીને થયું આ બ્રાહ્મણ ન હોઈ શકે, આ બ્રાહ્મણનો સ્વભાવ જ નથી. બ્રાહ્મણની પ્રકૃતિમાં કીડો કાપે ને બેસી રહેવું એ શક્ય જ નથી. આ કોઈ ક્ષત્રિય હોવો જોઈએ. ક્ષત્રિયનો આ ગુણ બતાવે. અને એકદમ ઉગ્ર બની ગયેલા પરશુરામજીએ કર્ણને પૂછ્યું, તું જલ્દી બતાવ, તું બ્રાહ્મણ નથી, હું શાપ આપીશ. તું ક્ષત્રિય હોવો જોઈએ. તારો સ્વભાવ અને તારું વર્તન બ્રાહ્મણનું નથી. બ્રાહ્મણ આટલું સહન ન કરી શકે, ક્ષત્રિય જ હોવો જોઈએ. કર્ણ કાપવા લાગે છે. જલ્દી બતાવ નહીં તો શાપ આપું છું. કર્ણએ પ્રણામ કર્યા, માફી માંગી છે. બાપજી હું કર્ણ છું, ક્ષત્રિય છું, બ્રાહ્મણ નથી. આ બ્રાહ્મણ સિવાય કોઈને વિદ્યા આપવા તૈયાર નથી. મેં તમારી આગળ કપટ કર્યું. પરશુરામજીની એક આંખમાં રોષ છે, બીજી આંખમાં કર્ણના શિષ્ય ભાવ તરફ એક આદર હતો. પણ રોષે બળવો કર્યો અને શાપ આપ્યો છે કે હવે તું શિષ્ય બન્યો એટલે લાચાર છું, પણ મારો શાપ છે કે કપટથી પડદો રાખીને મારા પાસેથી ભણેલી વિદ્યા ખરા સમયે તો ભૂલી જઈશ. અને તેથી મહાભારતના મેદાનમાં કર્ણનો પરાજય છે, કારણ ગુરુની આગળ પડદો. હોહીન બિમલ વિવેક ઉર ગુરુ સન કિયે દુરાવ. ગુરુની આગળ છુપાવવાથી કાં તો ગુરુ બનાવતા પહેલા ખૂબ વિચારજો, અને એકવાર જેને ગુરુ માનો પછી એની આગળ કોઈ દિવસ પડદો ન રાખશો. હજી એટલી બધી ઉતાવળ નથી. સ્વામી રામતીર્થને કોઈ પગે લાગવા જતા ને ટેરીના જંગલમાં ફરતા ઋષિકેશ તરફ, તો કોઈ પગે લાગવા જાય તો સ્વામી રામતીર્થ પહેલા ના પાડે, હમણાં ઉભો રહે, હજી ઉતાવળ નથી, 8 દિવસ તું મને બરાબર જોઈ લે, મારી ચારે બાજુ પૂછપરછ કરી લે, એક એક વસ્તુ, અને પરિપૂર્ણ જ્યારે તને સત્ય સમજાય ત્યારે મસ્તક નમાવજે, અને એકવાર નમાવ્યા પછી ટીકા ન કરીશ. હજી રાહ જો.
આમ સ્વામી રામતીર્થ કહેતા. ઉતાવળ ન કરશો, શ્રદ્ધા મૂકતા પહેલા બહુ વિચારજો. એકવાર મૂક્યા પછી ઉઠાવશો નહીં. સજદે મેં સર ઝુકાયા તો અબ ઉઠના હરામ હૈ. સર ઝુકાશો, ઝુકા સજદે મેં સર. આપે પ્રસંગ સાંભળ્યો છે, સ્વામી રામતીર્થ કાશ્મીરમાં ફરતા હતા, પછી એક ફકીર બેઠો હતો, मुस्लिम फकीर. स्वामी रामतीर्थ सबके साथ दोस्ती रख लिया. बड़े मस्त फकीर रहे स्वामी रामतीर्थ, बड़े मस्त सन्यासी भारतवर्ष के. अपने आप को बादशाह कहलाते थे, बादशाह राम. પહેરવામાં એક જ કપડું અને કહેते थे शहनशाह राम. તો ફકીર બેઠે थे તો સલામ કરી દી. બોલે બાબા, એમ જે વાતચીત કરે ફકીરની સામે, સામે મસ્જિદમાં નમાજ નહીં પેલી માંગ પુકારી. એટલે સ્વામીજીએ પેલા ફકીરને કહ્યું કે આપ નમાજ અદા કરને નહીં જાતે, नमाज हो रही. आने बहु गुस्से થઈ ગયા. स्वामी रामतीर्थ ની ડાયરીમાં લખ્યું, ફકીર બહુ ગુસ્સે થઈ ગયા, मैं कोई गुनेगार थोड़ा हूं कि जाऊं. बोले कि हम गुनेगार होए कि हाँ, જે गुनेगार હોય એને પોલીસના થાણામાં સહી કરવા જવું પડે. मैं कोई गुनेगार थोड़ा हूं कि मस्जिद में जाकर बार बार नमाज पढ़ूं. मैं पवित्र हूं, मुझे नमाज की कोई जरूरत. स्वामी रामतीर्थ કહે બડા મસ્ત આદમી હે. 3 દિવસ એની સાથે રોકાયા. ત્રીજે દિવસે અચાનક એ ફકીરે કહ્યું, स्वामी जी आप देखो मैं नमाज अदा करता हूँ. बोले आज क्या, आज इच्छा हो रही. तो लखे છે કે એ ફકીરે નમાજ અદા કરી અને નમાજ અદા કરતા કરતા મસ્તક છેલ્લે નમાયું, ફકીરે પ્રાણ છોડી દીધો. સજદે મેં સર ઝુકાયા. સ્વામીજીને લખા અબ ઉઠના હરામ હૈ. સર ઝુક ગયા, સો ઝુક ગયા. જીવનમાં એકવાર નમાજી ફકીર પડ્યો, બસ પામી ગયો. શ્રદ્ધા મૂકો તો પછી લો નહીં. મૂકતા પહેલા બહુ વિચાર કરો. ત્યારે આજે સમાજની શ્રદ્ધા છે ને બહુ ઉધાર શ્રદ્ધા છે. ઘડી કામ ઘડી. એટલા માટે સંતો કોઈ દિવસ સમાજ ઉપર નિર્ભર રહેતા નથી. સમાજને સંતો ઉપર નિર્ભર રહેવું પડે. કારણ કે સમાજનું શું નક્કી, સમાજનું કોઈ, હું તો સતત કહી રહ્યો છું કે તમે આમ ઉપર જોઈને ચાલો, ઊંચે નજર નાખીને, તો સમાજ એમ કહે છે કે હવે તો કોઈની સામે જોતાય નથી, બસ ઉપર જ જોયા કરે. તો એવું કહે છે. નીચે નજર નાખીને ચાલશો તો એમ કહે બસ હવે તો કોઈની સામે જ ક્યાં જુએ, બસ નીચું જ જોઈને ચાલે. ચારે બાજુ જોશો તો એમ કહે છે આંખનું ઠેકાણું જ ક્યાં છે, ચારે બાજુ જોયા જ કરે. તો એમ કહે છે. આંખો બંધ કરી જશો તો એમ કહે છે જાણે 24 કલાક ધ્યાનમાં હોય એવું નાટક કરે. અને ફોડી નાખશો તો એમ કહે છે એ તો કરેલા ભોગવવા પડે ને, એમાં છૂટકો છે. આ સમાજને પહોંચાય એવું છે જ નહીં. समाज की उधार श्रद्धा पर संतों कोई दिवस, संतों तो अपनी स्वयं प्रभा पर मुस्तान होते हैं. अपनी स्वयं प्रभा पर, પોતાની આત્મ સ્વીકૃતિમાંથી ગંગોત્રીમાંથી જે ફૂટ્યું હોય છે એના ઉપર એ લહેર કરે, ઉધાર ઉપર નહીં. તો ગુરુ બનાવો તો કોઈ દિવસ છુપાવો નહીં. શ્રદ્ધાના ફૂલ મૂકતા પહેલા બહુ વિચારજો. મૂક્યા પછી લઈ ન લેશો. ગુરુની પાસે કપટ કરવાથી વિવેક થતો નથી. સિદ્ધાંત રજૂ કરી અને ભરદ્વાજજી પોતાનો સંશય યાજ્ઞવલ્કના ચરણમાં પ્રયાગના પવિત્ર તીર્થમાં રજૂ કરે છે. પણ એ પ્રસંગ ठीक 3 बजे. प्यार से बोलिए बोलो रामचंद्र भगवान की, श्री बाल कृष्ण लाल की, सदगुरु देव की. ओम नमः पार्वती पतये हर हर. रामचंद्र कृपालु भज मन हरन भव भय दारुणम नव कंजलो चन कंज मुख कर कंज पद कंजारुणम श्री राम. श्री राम राम रघुनंदन राम राम, श्री राम राम भरताग्रज राम राम, श्री राम राम रणकर्कश राम राम, श्री राम राम शरणं भव राम राम. श्री रामचंद्र चरणों
मनसा स्मरामि श्रीरामचन्द्र चरणो वचसा गृह्णामि श्रीरामचन्द्र चरणो शिरसा नमामि श्रीरामचन्द्र चरणो शरणं